આજે રાજ્યભરમાં યોજાશે ઓઇલ અને કેમિકલ મોક ડ્રીલ। દેશમાં પ્રથમ વખત ઓઇલ અને કેમિકલ ક્ષેત્રમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્યના 5 જિલ્લામાં 12 સ્થળો પર એક સાથે યોજાશે આ મોક ડ્રીલ। ગાંધીનગર SEOC ખાતે પણ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। તમામ મોક ડ્રીલનું મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે। ACS રેવન્યુ જયંતિ રવિની અધ્યક્ષતામાં ખાસ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। નિરીક્ષણ તેઓ સતત કરી રહ્યા છે। આર્મી, નેવી અને ડિઝાસ્ટર સહિતના મુખ્ય અધિકારીઓ ખાસ કરીને ઉપસ્થિતિ આપશે। રાજ્યના મુખ્ય પેટ્રોકેમિકલ્સ હબ સહિત વિવિધ જિલ્લાઓમાં આવેલી ઓઇલ અને કેમિકલ રિફાઇનરીઓ ખાતે એક વ્યાપક મોક ડ્રીલનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। આ મોક ડ્રીલ આપત્તિ વ્યવસ્થાપન વિભાગના ઉપક્રમે યોજાશે। તેનો મુખ્ય ઉદ્દેશ્ય ઔદ્યોગિક અકસ્માત અથવા તો આપત્તિની આ પરિસ્થિતિમાં તાત્કાલિક પ્રતિભાવ અને સંકલન ક્ષમતા ચકાસવાનું છે। આ કવાયત દ્વારા રિફાઇનરીઓમાં આંતરિક સુરક્ષા દળો, ફાયર બ્રિગેડ, આરોગ્ય સેવાઓ અને સાથે જિલ્લા વહીવટીતંત્ર વચ્ચેનું જોડાણ વધુ મજબૂત બનશે અને જેથી કોઈપણ ગંભીર ઘટના બને છે ત્યારે જાનમાલનું નુકસાની ઘટાડી શકાય તે માટેનું આ મોક ડ્રીલનું આયોજન છે। આ મોક ડ્રીલ દ્વારા સુરક્ષા પ્રોટોકોલ્સની પણ અસરકારકતાનું મૂલ્યાંકન થશે। તો મોક ડ્રીલનું જે રીતે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે, આજે રાજ્યભરમાં યોજાશે ઓઇલ અને કેમિકલ્સ મોક ડ્રીલ। અને આ મોક ડ્રીલ ખૂબ જ મહત્વપૂર્ણ એટલા માટે માનવામાં આવી રહી છે કે કોઈપણ સમયે જ્યારે આવી આપત્તિ સર્જાય છે એવા સમયમાં પ્રાથમિક તબક્કે શું કરી શકાય તે માટેનું આ મોક ડ્રીલનું આયોજન જે કરવામાં આવ્યું છે, સતત તેમાં મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને દિગ્ગજ અધિકારીઓની પણ ત્યાં ઉપસ્થિતિ જોવા મળી શકે છે। ACS રેવન્યુ જયંતિ રવિની અધ્યક્ષતામાં આ મોક ડ્રીલનું નિરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે, જેમાં આર્મી સહિત નેવી અને ડિઝાસ્ટર સહિતના તમામ અધિકારીઓ ખાસ કરીને ત્યાં ઉપસ્થિતિ આપવાના છે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ જોડાયા છે। સોનલ, સૌથી પહેલાં તો આ મોક ડ્રીલ ખૂબ જ મહત્વપૂર્ણ પણ છે, કારણ કે જ્યારે પણ ઓઇલ અને રિફાઇનરી જેવી જગ્યાઓ પર કેમિકલ્સ જ્યાં હોય એવા સમયમાં જ્યારે કોઈ પણ દુર્ઘટના બનતી હોય છે એવા સમયમાં લોકોને સૌથી પહેલાં શું કરી શકાય તે માટે આ મોક ડ્રીલ યોજાઈ રહી છે અને ખૂબ જ મહત્વપૂર્ણ પણ તેને માનવામાં આવી રહ્યું છે। जी આજે રાજ્યમાં આમ તો દેશમાં સૌ પ્રથમ વખત ઓઇલ અને કેમિકલ સંદર્ભમાં મોક ડ્રીલ આયોજિત થવા જઈ રહી છે। દેશમાં સૌ પ્રથમ વખત આ પ્રકારની મોક ડ્રીલ આયોજિત થઈ રહી છે તેવું ખાસ તો આપત્તિ વ્યવસ્થાપન જે વિભાગ છે તેનો દાવો છે। અને મહત્વનું છે કે જે પ્રકારે કેમિકલ હુમલો થયો હતો, બ્લાસ્ટ થયો હતો દિલ્હીમાં, ત્યારબાદ સરકાર સતત સજાગ છે અને તે અંતર્ગત અલગ અલગ પગલાં લેવામાં આવી રહ્યા છે। અને મહત્વનું છે કે કેમિકલની ફેક્ટરીઓ પણ ગુજરાતમાં મોટા પાયે છે, ઓઇલ ફેક્ટરીઓ પણ છે, ઓઇલ ઉત્પાદન કરતી ફેક્ટરીઓ પણ આવેલી છે અને તે સંદર્ભમાં જ જે આજે આ મોક ડ્રીલ છે તે આયોજિત થવા જઈ રહી છે। આ એક મેગા મોક ડ્રીલ છે કે જે એક સાથે 5 જિલ્લાના 12 સ્થળો પર આયોજિત થવાની છે। કચ્છ છે, ભરૂચ છે, જામનગર, દ્વારકા સહિતના જે 5 જિલ્લાઓ છે આ જિલ્લાઓમાં 12 સ્થળો પર જે આ મોક ડ્રીલ છે તે આયોજિત થવાની છે। મહત્વનું છે કે જે અધિકારીઓ છે તેઓ અહીંયા પહોંચવાના છે। હાલ અમે ગાંધીનગરના SEOC સેન્ટર ખાતે છીએ। એના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માંગીશ। જોઈ શકો છો કે જે પ્રકારે અહીંયા તમામ તૈયારીઓ ચાલી રહી છે। આજે સવારથી જ SEOC સેન્ટર ખાતે જે તૈયારી છે તે શરૂ કરવામાં આવી છે। આ હોટલાઇન છે કે જેના પર સૌપ્રથમ કોલ આવશે। જોઈ શકાય છે કે જે રિફાઇનરી છે જે સ્થળો પર 12 જગ્યા પર આજે જે મોક ડ્રીલ આયોજિત થવા જઈ રહી છે તે અહીંથી સીધા કનેક્ટ થયેલા છે। જોઈ શકાય છે તમામ જે વિભાગો છે, તમામ જે કમ્પ્યુટર્સ છે તેના પર જે તે જિલ્લામાં જે મોક ડ્રીલ થવા જઈ રહી છે તેનું નામ પણ લખેલું છે, ઉપર વાંચી શકાય છે। જામનગર ખાતેનું હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે જામનગર ખાતેની જે મોક ડ્રીલ આયોજિત થવા જઈ રહી છે તે અહીંથી મોનિટર થશે। સુરત ખાતેનું જે છે જે બાજુમાં જોઈ શકાય છે, સાથે સાથે જ દેવભૂમિ દ્વારકા હોટલાઇન છે કે જ્યાં સૌ પ્રથમ કોલ આવશે ડિઝાસ્ટર સંદર્ભમાં, એટલે કે કેમિકલ જે ફેક્ટરી છે ત્યાંથી જે આ કોલ છે તે કરવામાં આવશે। જે પ્રકારની જે દુર્ઘટના બની છે તે સંદર્ભમાં સૌપ્રથમ કોલ અહીં આપવામાં આવશે અને અહીંથી જ તમામ જે રાજ્યના અલગ અલગ વિભાગો છે તેમને એલર્ટ આપવામાં આવશે। જોઈ શકાય છે કે ભરૂચનું જે મોનિટરિંગ છે તે અહીંથી થઈ રહ્યું છે। તમામ જે અધિકારીઓ છે તે અહીંયા ઉપસ્થિત છે અને હાલ જે તૈયારીઓ છે તે ચાલી રહી છે। આ જે SEOC સેન્ટર છે ત્યાંથી સમગ્ર રાજ્યમાં આજે જે 12 સ્થળો પર મોક ડ્રીલ આયોજિત થઈ રહી છે તેનું મોનિટરિંગ કરવામાં આવનાર છે। આ પ્રકારે તમામ જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ખાતે જે
હોટલાઇન છે ત્યાં તમામ જે અધિકારીઓ છે તે પહોંચી ચૂક્યા છે. જોઈ રહ્યા છો કે જે તૈયારીઓ છે તે થઈ રહી છે અને તમામ લોકો અહીંયા વ્યસ્ત છે. થોડી વારમાં જ જે SCS રેવન્યુ જયંતિ રવિ છે તે અહીંયા પહોંચશે અને તેમની આગેવાનીમાં જે આ તમામ મોકડ્રીલ છે તે શરૂ કરવામાં આવશે. તમામ સ્થળો પર રાજ્યના 5 જિલ્લાના 12 સ્થળો પર જે આ મોકડ્રીલ છે તે આયોજિત થવા જઈ રહી છે. અને જે દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો કે જે અધિકારીઓ છે તે અહીંયા પહોંચી ચૂક્યા છે અને એક પછી એક તમામ જે અધિકારીઓ છે તે અહીંયા પહોંચશે. જોઈ શકાય છે કે જે આ મોનિટરિંગ હોલ છે અહીંયા એક ખાસ વિશાળ સ્ક્રીન તૈયાર કરવામાં આવી છે. GSDMA સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે અહીંયા અલગ અલગ જે અધિકારીઓ છે તેઓ અહીંયા ઉપસ્થિત રહેશે. આર્મી, નેવી, ડિઝાસ્ટરના વિભાગ સાથે સાથે જ NSS સહિતના જે અધિકારીઓ છે તેઓ અહીંયા પહોંચવાના છે અને ત્યારબાદ અહીંયા જે મોકડ્રીલ છે તે રાજ્યભરમાં શરૂ કરવામાં આવશે. મહત્વનું છે કે SCS રેવન્યુ જયંતિ રવિની ઉપસ્થિતિમાં જે આ મોકડ્રીલ છે તે આયોજિત થશે અને અહીંયા એક વિશાળ સ્ક્રીન પણ જે LED સ્ક્રીન છે તે તૈયાર કરાઈ છે. જોઈ શકો છો આ સ્ક્રીન પર તમામ જે સ્થળો છે તે અહીંયા જોઈન્ટ થશે અને ત્યારબાદ જે આ મોકડ્રીલ છે તે આયોજિત થશે. મહત્વનું છે કે જોઈ શકો છો કે જે વાડીનાર દ્વારકા ખાતે જે મોકડ્રીલ કરવામાં આવનાર છે તેના જે ફોટોગ્રાફ્સ છે ત્યાં મૂકવામાં આવ્યા છે. જે ફેક્ટરીઝ છે જેના પર આ સમગ્ર જે મોકડ્રીલ છે તે થવાની છે અને તેના જે પોઈન્ટ છે કેમિકલ ક્રૂડ ઓઇલ જે અહીંયા બનાવવામાં આવે છે અને લોકેશન જે છે તે IOCL વાડીનાર ખાતેનું દર્શાવવામાં આવ્યું છે અને અલગ અલગ જે ઝોન છે તે પાડવામાં આવ્યા છે. રેડ, ઓરેન્જ અને યલો જે ઝોન છે તે આપવામાં આવ્યા છે અને તે જ પ્રમાણે અહીંયા રાઉન્ડ કરાયા છે. જોઈ શકાય છે કે જે આ તમામ સ્થળો છે ત્યાં આ ઝોન બનાવવામાં આવશે એટલે કે આ પ્રકારની જે ગંભીરતા છે તે આપવામાં આવશે. અહીં જે મોકડ્રીલ થશે તેમાં આ જે નકશો છે તે પણ જોઈ શકાય છે. તમામ જે અલગ અલગ ટીમ છે તે અહીં ઉપસ્થિત રહેવાની છે. ઓઇલ સ્પિલિંગ સાઇટ પણ અહીંયા દર્શાવવામાં આવી છે. ઓઇલ ટેન્ક જે છે તે પણ અહીંયા દર્શાવવામાં આવી છે અને આ રીતે જે પ્રકારે અહીંયા તમામ ઇન્ડિયન કોસ્ટગાર્ડ કોલોની છે તે પણ જોઈ શકાય છે. એટલે આ રીતે તમામ જે મોકડ્રીલ છે તે એકસાથે કન્ડક્ટ કરવામાં આવશે અને તે તમામ મોકડ્રીલ અહીંયાથી મોનિટર કરવામાં આવશે. બિલકુલ સોનલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો ખૂબ જ મહત્વપૂર્ણ આ મોક ડ્રીલ પણ માનવામાં આવી રહી છે અને પહેલીવાર એવું આયોજન કરવામાં આવ્યું છે. બાકી સમયમાં કયા પ્રકારની સૌથી પહેલાં આપત્તિ જ્યારે સર્જાય તો શું કરી શકાય તે માટેની આ ખાસ મોક ડ્રીલ.